બારડોલી નાગરિક સહકારી બેંકની 52મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સભામાં સભાસદો અને કર્મચારીઓના હિતને લઈ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બારડોલી નાગરિક સહકારી બેંકની 52મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સભામાં સભાસદો અને કર્મચારીઓના હિતને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બારડોલીના સિનિયર સિટીઝન હોલ ખાતે પ્રમુખ જયેશભાઈ સોલંકીની અધ્યક્ષતામાં 52મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. બેંકની 6 શાખાઓ અને આશરે 20,000 સભાસદો છે. સભાસદોમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, સહકારી ક્ષેત્રના આગેવાનો અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. બેંકના ભૂતપૂર્વ ચેરમેન, ડિરેક્ટરો તેમજ છેલ્લા 10 વર્ષથી સેવા આપતી 2 મહિલા ડિરેક્ટરોનું સન્માન કરાયું હતું. સભાસદના અકસ્માતે મૃત્યુ બાદ તેમના પરિવારને સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. જ્યારે બેંકના કર્મચારીનું કોઈ પણ કારણસર અવસાન થાય તો તેમના પરિવારને રૂપિયા 25 લાખ સુધીની સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સભામાં રજૂ કરાયેલા તમામ એજન્ડાને સભાસદોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી. આજે 52મી બારડોલી નાગરિક સહકારી બેંકની સાધારણ સભા ખૂબ જ ઉષ્માપૂર્ણ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ છે. આ સભા દરમિયાન આજરોજ ગૌતમભાઈ વ્યાસ સાહેબ, ભૂતપૂર્વ ચેરમેન નાગરિક બેંકના છે, એમનું ખૂબ જ માનભેર સન્માન કરવામાં આવ્યું છે. તેમજ ડોક્ટર ચેતનભાઈ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું છે અને બીજા ભૂતપૂર્વ ડિરેક્ટરોનું સન્માન કરવામાં આવ્યું છે. અને આજ રોજ જે ગયા વર્ષે જેમના જેમને પોતાના પ્રાણ ગુમાવ્યા છે એવા સભાસદોના કુટુંબીજનોને 5 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.